वर्तमान प्ररूपित पुस्तक आप्तवाणी श्रेणी 4 आवृत्ति 6 સંપાદકીય વિશ્વ નિમિત્ત નૈમિતિક નિરંતર પ્રવર્તનશીલ જ છે. મૂળ અવિનાશી દ્રવ્યોના સંયોગ સંબંધનું આ વિશેષ પરિણામ છે. વિશેષ પરિણામનો વિલય ને સ્વસ્વભાવની સ્થિતિકરણ દરેક જીવ વાંચે છે, નિમિત્તથી જ છૂટે છે. અને એ આત્યંતિક મુક્તિ અપાવનારું એકમેવ નિમિત્ત આત્માનુભવી પ્રકટ જ્ઞાની પુરુષ છે, જેના સંયોગ સંબંધે મુક્ત દશા અનુભવ ગમ્ય નિશ્ચિત છે. એવો વર્તમાન કાળે અનેકોનો અનુભવ છે. જે જ્ઞાન સામાન્યપણે જ્ઞાન કહેવાય છે તે જ્ઞાનીની દ્રષ્ટિએ બુદ્ધિનો આવિર્ભાવ છે. યથાર્થ જ્ઞાન, આત્મજ્ઞાન ચાલુ ચિલ્લાના જ્ઞાનથી લાખો માઇલ છેટે છે. આત્મવિજ્ઞાન સ્વરૂપે છે. જે આત્મવિજ્ઞાન જાણી ગયો તે જીવન મુક્ત થયો. અનેકોને એવા આ જ્ઞાની ભેટ્યા ને જીવન મુક્ત દશા લાધી. પ્રત્યેકને એ લાદે એ જ ઝંખના. આત્મા નિશબ્દ છે, અવાચ્ય છે, છતાં પ્રકટ પરમાત્માને સ્પર્શીને પ્રગટેલા સંજ્ઞા સૂચક શબ્દો હૃદય વિંધી અનંત આવરણો ભેદી આત્મા કેવળ સુધી પ્રકાશમાન કરે છે. એવી અનુપમ વાણીને આપ્તવાણીમાં અંકિત કરી જ્ઞાન પીપાસુઓ સુધી પહોંચતી કરવાનો અલ્પ પ્રયાસ થયો છે. આપ્તવાણી આમ તો પરોક્ષ રૂપે જ છે, છતાં વર્તમાન વિદ્યમાન જ્ઞાની પુરુષની આભા વાચકોને અવશ્ય હૃદયભેદી બનાવી સમ્યક દર્શનના દ્વારનો ઉઘાડ બની રહેશે. પ્રગટેલું દર્શન જીવનમાં ધીમે ધીમે આંગુલી નિર્દેશ કરતું કરતું અંતિમ ધ્યેય કેવળ આત્માનુભૂતિના શિખર સાધ્ય કરીને જ રહે. આપ્તવાણી શ્રેણી 4માં જગતે ન જાણ્યા હોય, ન કલ્પ્યા હોય તેવા ગહન નિરાકરણી ઉકેલને સાદી, સીધી, સરળ, તળપદી ભાષામાં પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાનના શ્રીમુખે વહેલી પ્રત્યક્ષ સરસ્વતીને સંકલિત કરવામાં આવી છે. સામાન્યપણે જગત જેને જાગૃતિ કહે છે એને જ્ઞાની તો નિદ્રા કહે છે. જેને દ્રષ્ટા માને છે તે જ દ્રશ્ય છે. હું સજાગ છું એ ભાન જેને વર્તે છે તે જ અનાત્મ વિભાગ છે. આત્મપ્રદેશ તો એનાથી સાવ જ ન્યારો છે. રિલેટિવ અને રિયલનું તાદાત્મ્યપણું એટલું બધું પ્રવર્તતું હોય છે કે 99 સુધી ઉભય સમાંતરે દરઅસલ રિયલના પ્રતિબિંબ એટલે કે ફોટો સ્વરૂપે ભાસ્યમાન રિલેટિવ સામીપ્ય ભાવમાં તાદાત્મ્યપણે પ્રવર્તે છે, જે છેલ્લી કડી થકી બંને ભિન્ન પડે છે. આનું રહસ્ય અનુભવી જ્ઞાની પુરુષ થકી જ પ્રકાશમાન થાય છે. ત્યાં જ ભ્રાંત જાગૃતિ અને આત્મજાગૃતિનું ભવ્ય ભેદ અનુભવાય છે. કેટલાય કાળથી પ્રારબ્ધ અને પુરુષાર્થના ભેદના સ્પષ્ટીકરણ અર્થે મથામણો થઈ છે. અનુભવી જ્ઞાનીઓ એ ભેદને કહી પણ ગયા છે, પરંતુ પરોક્ષ જ્ઞાનની પ્રવર્તનામાં તેમની યથાર્થ સમજ સમૂળગી વિચ્છિન્ન બની છે. સામાન્યપણે કર્તૃત્વપણાના ભાનને, તેવા પ્રયત્નોને અને તેના પરિણામને પુરુષાર્થ મનાય છે. જ્ઞાનીની દ્રષ્ટિએ એ સંપૂર્ણ પ્રારબ્ધ છે. 5 ઇન્દ્રિયોથી, મનથી જે કંઈ પણ પ્રવર્તન થાય છે તે સર્વ પ્રારબ્ધાધીન છે. પુરુષાર્થ વિભાગ સૂક્ષ્મ છે, જે કડવો કઠિન છે. ભ્રાંત પુરુષાર્થ જીવ માત્રને થયા જ કરે છે, જેના આધારે જીવનું કારણ કાર્યનું કાળચક્ર અવિરતપણે ગતિમાન રહે છે. યથાર્થ પુરુષાર્થ પ્રકટ થયે તે વિરમે છે. યથાર્થ પુરુષાર્થ પુરુષ થયા પછી જ પરિણમે છે. યથાર્થ પુરુષાર્થ અખંડ, અવિરત ને નિરાલંબ છે, જેની જાગૃતિએ નિરંતર મુક્ત દશા પ્રવર્તે છે. વિશ્વમાં વસ્તુઓની ખોટ નથી, પણ તેની પ્રાપ્તિ થતી નથી, કારણ કે પોતાના જ પાડેલા અંતરાયો એને આંતરે છે. આ અંતરાયોના રહસ્યો તેમજ તેનાથી જાગ્રત રહેવાની સર્વે ગુહ્ય ચાવીઓ પ્રકટ જ્ઞાની પુરુષે સરળ ને સહજપણે સ્પષ્ટ કરી છે. કર્મ શું છે? કર્મ શેનાથી બંધાય છે? શેનાથી છૂટાય છે? કર્મની માતા કોણ? પિતા કોણ? ઇત્યાદિ ઇત્યાદિ ઉઠતા ગુહ્ય પ્રશ્નોનું નિરાકરણ થવું અતિ કઠિન છે.